આગામી 3 કલાક માટે ફરી એક વખત તમામ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે જોવા મળશે વરસાદી માહોલ સાથે મિત્રો અત્યારે હવામાન સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગો સુધી અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને વાવાઝોડું પણ આવશે એવું અત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। હાલ મિત્રો ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એક વખત ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધી લેજો, કારણ કે મિત્રો આગામી કલાકોની અંદર જ 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સાથે સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય અને ખાસ કરી મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના કારણે જ ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। મિત્રો સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે, જેમાં આજે જામનગર લાગુના વિસ્તારથી લઈને કચ્છ લાગુના વિસ્તાર, ગાંધીધામ લાગુના વિસ્તાર, આ સાથે અમદાવાદ, મહેસાણા, પાલનપુર લાગુના વિસ્તારમાં પણ આંધીની સાથે કહી શકાય કે મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ધૂળની ડમરીઓ પણ ઉડતી હોય એવા હવામાન સમાચાર સામે આવવાના છે। સાથે મિત્રો રાજસ્થાનના જોધપુર લાગુના વિસ્તારથી લઈને ઉદયપુર લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મની સાથે હવે આગામી કલાકોમાં ફરી એકવાર જોવા મળશે વરસાદી માહોલ। આમ તો મિત્રો થોડા 2-3 દિવસથી વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને આ તાપમાનમાં ઘટાડો નોંધાવાનું મુખ્ય કારણ આ વરસાદી સિસ્ટમ છે। હાલ મિત્રો આજે અને આવતીકાલે પણ ખાસ મિત્રો જામનગરમાં રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર છે। આમ તો મિત્રો ગુજરાત સંપૂર્ણ ગુજરાતને લઈને હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને મહેસાણા, પાલનપુર લાગુના વિસ્તારથી મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો હતો, ભારે પવનોની ગતિવિધિ જોવા મળી રહી હતી। હવે મિત્રો આપણે ખાસ કરીને સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે કઈ રીતે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો હવે મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના આજે અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તાર સુધી વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદની સાથે મિત્રો કહી શકાય અમદાવાદ આજુબાજુના જે ગ્રામીણ વિસ્તાર છે, વિરમગામ લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર આજે મેઘગર્જના રાત્રિના સમયગાળા દરમિયાન શરૂ થતી હશે। સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોની સાથે આ અરબ સાગરનો જે ભાગ છે ત્યાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ફરી એક વખત અંધકારવાળું વાતાવરણ, ખાસ મિત્રો ધોળા દિવસે પણ અંધારપટ છવાશે એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અને ગુજરાતવાસીઓને ચિંતામાં મૂકી દીધા છે। ખેડૂતોના પાક પણ નુકસાન થશે, ડુંગળીને લઈને ભારે નુકસાન થશે, સાથે ભારતની સાથે ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે, જેમાં દ્વારકા લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ઉના છે, ભાવનગર છે, આ ભાવનગર લાગુના વિસ્તારની અંદર મહુવામાં પણ ખાસ કે મિત્રો ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારાની સાથે ભર બપોરે જામશે વરસાદી માહોલ। હાજી મિત્રો આવતીકાલે ખાસ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ ફરી એક વખત ભારે વરસાદ વરસવાને લઈને વીજળીના ચમકારા થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાતો દ્વારા જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ તો સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારતની અંદર પણ ચોમાસાની શરૂઆત થતી હોય, ચોમાસું બેસી ગયું હોય એવા હવામાન સમાચાર છે। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને આજથી 2 મહિના પહેલાં આગાહી વ્યક્ત કરી હતી, જેમાં વર્ષ 2025નું ચોમાસું મિત્રો કહી શકાય કે 25થી લઈને 29 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં શરૂ થવાનું તો ચોમાસાની શરૂઆત થવાની હતી, પરંતુ મિત્રો આગાહી થોડીક અત્યારે વાતાવરણની અસ્થિરતાના કારણે આગાહીમાં થોડાક ફેરફાર થયા છે।
મિત્રો ગુજરાતના ઘણા બધા એવા ભાગો હોય છે જ્યાં મિત્રો ખાસ કરીને જેમાં આજે ખાસ મિત્રો જે કહી શકાય કે આજે રાત્રિના સમયગાળા દરમિયાન જે દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ જોવા મળશે અને દરિયાઈ કાંઠે પણ મિત્રો ખાસ મિત્રો ગતિવિધિ છે પવનની એ પણ 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે. હવે મિત્રો આપણે ખાસ મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, ગુજરાત રાજ્યને લઈને નકશા રજૂ કરવામાં આવ્યા છે, એની પહેલાં મિત્રો આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે શું નવા હવામાન સમાચાર છે, કયા કયા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો હવે શું આગામી 3 દિવસ માટે ફરી એકવાર ચોમાસાની શરૂઆત થતી છે એવા હવામાન સમાચાર છે કે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં કચ્છ લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા છે, પાટણ છે, વડોદરા છે, આ સાથે મિત્રો તમે તમામ જે વિસ્તારો જોઈ શકો છો, સાથે સૌરાષ્ટ્રના જે આ ખાસ મિત્રો ભાવનગર લાગુના વિસ્તાર છે, અમરેલી લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો વાતાવરણમાં થોડીક અસ્થિરતા જોવા મળી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર પણ હાલ જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો વરસાદી સિસ્ટમની પણ દિશા છે થોડીક અલગ જોવા મળી રહી છે. હાલ મિત્રો કહી શકાય કે ઉત્તરથી લઈને દક્ષિણી દિશા તરફ જે એટલે કે મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ બની છે, આંધી તુફાન વંટોળ સાથેની જે વરસાદી સિસ્ટમ બની છે, જેમના કારણે ગુજરાતના પણ ઘણા બધા એવા ભાગો હોય છે જ્યાં ભારે પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે કહી શકાય કે કમોસમી વરસાદ માવઠું છે જોવા મળશે. હાલ મિત્રો આજે આ ખાસ પીળા કલરનો જે ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો છૂટાછવાયેલા સ્થળો પર 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે, ભારે પવનો ફૂંકાશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગ હોય, જેમાં મિત્રો સૌપ્રથમ રાજકોટ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, દીવ લાગુના વિસ્તારની અંદર ભારે પવનોની સાથે કહી શકે કે મિત્રો કમોસમી વરસાદ વરસવાને લઈને આગાહી છે. આ સાથે મિત્રો જે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, ગીર સોમનાથ છે, આ તમામ વિસ્તારની અંદર વડોદરા લાગુના વિસ્તાર છે, છોટાઉદેપુર છે, નર્મદા લાગુના વિસ્તાર છે, સુરત, તાપી, વડોદરા, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ફરી એક વખત ભારે પવનો ફૂંકાશે અને પવનની ગતિવિધિની પણ હાલ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો ખાસ મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને તો નકશા દર્શાવવામાં આવી રહ્યા છે. હવે આપણે જાણીશું સમગ્ર ભારત દેશને લઈને IMD તરફથી શું નવી આગાહી સામે આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે વાત કરીએ તો આજે ગુજરાતમાં ખાસ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી છે એવા હવામાન સમાચાર જોવા મળવાના છે. સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર તો મિત્રો અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ ન વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, પરંતુ ભારતના પશ્ચિમી ભારતના ભાગોથી લઈને દક્ષિણી ભારતના ભાગો એટલે કે મિત્રો જે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે, આ વરસાદી સિસ્ટમના કારણે જ ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાનો નવો દોર છે એ શરૂ થતો હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે, જેમાં મિત્રો ખાસ કરીને હવે ગુજરાતની સાથે જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, આમ સંપૂર્ણપણે આ જે તમે પીળા કલરના ભાગો જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર એ તમામ ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને ભારેથી લઈને અતિભારે આગાહી છે સામે આવી રહી છે. હવે આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે, શું વાવાઝોડા મચાવશે, તો ભાઈ આ મે મહિનામાં કેટલા વાવાઝોડા જોવા મળવાના છે. હાલ મિત્રો તમે નકશો જોઈ શકો છો. હવે આ વરસાદી સિસ્ટમ માત્ર 2 થી 3 દિવસ જ જોવા મળશે, પરંતુ આ વરસાદી સિસ્ટમના કારણે ખેડૂતોને ભારે નુકસાન થશે. કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ એ ખાસ મિત્રો જે ઉત્તર ભારતના ભાગોથી લઈને આપણા ગુજરાત રાજ્ય સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ લંબાયેલો જોવા મળશે, સ્ટોફ લાઇન છે ઘેરાયેલી જોવા મળશે, જેમાં અમદાવાદમાં પણ મિત્રો આજે તો ભારેથી અતિભારે વરસાદ નોંધાણો છે. અમદાવાદમાં તો મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા, રોડ રસ્તા પાણીથી ઢંકાયા હતા. આ સાથે જામનગર લાગુના વિસ્તાર છે, દ્વારકા લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે. ખાસ મિત્રો છત્રી અને રેનકોટ ફરીથી કાઢીને તૈયાર રહેજો, કારણ કે ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ, અતિ ભારેથી લઈને ભારે વરસાદ છે એ જોવા મળશે. અને આજે રાત્રે
અત્યારના સમયગાળા દરમિયાન તો બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આભ ફાટતું હોય, વીજળીના ચમકારા થતા હોય અને મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર પણ હવે ગણતરીની કલાકોમાં જ સમગ્ર ભારત દેશની અંદર જોવા મળવાના છે. કારણ કે મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે. જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે આ મે મહિનામાં, પણ વાતાવરણની અસ્થિરતાના કારણે આ મે મહિનાની અંદર જ ચોમાસાનું આગમન મિત્રો થતું હોય એવા હવામાન સમાચાર છે એ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.